હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમ 2 યુનિટ 1 આઈ વિલ બી ધેટ ની એક્ટિવિટી 1 નું સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. યુનિટ 1 આઈ વિલ બી ધેટ. એક્ટિવિટી 1 રિસાઇટ આફ્ટર યોર ટીચર. આ એક્ટિવિટી તમારી ચોપડીના પેજ નંબર 1 પર આપેલ છે. આ એક્ટિવિટી શરૂ કરતા પહેલા એક્ટિવિટીની અધ્યયન નિષ્પત્તિ જોઈ લઈએ. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 ચોથી અધ્યયન નિષ્પત્તિ વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. I told them when I grow up I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. Told કહ્યું. Grow up મોટો થઈને. Scientist વૈજ્ઞાનિક. Someone who reads the news on TV એટલે ટીવી પર સમાચાર વાંચનાર. Want ઈચ્છું. Free મુક્ત. Going to be બનવાનો છું. Tree વૃક્ષ. Said કહ્યું. You can't તું ન કરી શક. અહીં એક છોકરો તેઓને કહે છે, તેઓ એટલે માતા પિતા, શિક્ષકો, વડીલો વગેરે. એમને કહે છે કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું કંઈ વૈજ્ઞાનિક બનવાનો નથી કે હું ટીવી પર સમાચાર વાંચનાર પણ બનવાનો નથી. મારે તો એકદમ મુક્ત બનવું છે. હું તો વૃક્ષ બનવાનો છું. એટલે તેઓએ કહ્યું કે ના, તું એ બની શકીશ નહીં. બીજા સ્ટેન્જામાં છોકરો કહે છે, I told them when I grow up I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. Told કહ્યું. grow મોટો થઈને. એરલાઇન પાયલટ એટલે પાયલોટ. ડાન્સર નૃત્ય કરનાર ડાન્સર. લોયર વકીલ. ડોક્ટર ડોક્ટર. હ્યુજ વિશાળ મોટી. વેલ્સ વેલ. સ્વિમ તરવું. ઓશન મહાસાગર. સેડ કહ્યું. કેન્ટ બી ધેટ બની શકીશ નહીં. બીજા ફકરામાં છોકરાએ તેઓને કહ્યું કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું કંઈ પાયલટ બનવાનો નથી કે હું ડાન્સર પણ નથી બનવાનો, હું વકીલ પણ નહીં બનું, ડોક્ટર પણ નહીં બનું. આવું ચીલાચાલુ કંઈ વસ્તુ મારે બનવી નથી. મોટી મોટી વેલ મારી અંદર તરશે. હું તો એક મહાસાગર બનવાનો છું. એટલે તેઓએ કહ્યું કે તું આ બની શકીશ નહીં, તું એ બની શકીશ નહીં. ત્રીજા સ્ટેન્જામાં છોકરો કહે છે, I told them I am not going to be a DJ, a computer programmer, a musician or a beautician. No, streams will flow through me. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. Told કહ્યું. I am નું contraction short form છે. ડીજે એટલે ડિસ્કો જોકી કે જે ગીત વગાડે છે. એ ડિસ્કો જોકી ડાન્સ પણ કરે છે, ગીત પણ વગાડે છે. એવો એક પ્રોફેશન છે ડિસ્કો જોકી. એનું શોર્ટ ફોર્મ છે ડીજે. કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કોમ્પ્યુટરના પ્રોગ્રામ બનાવનાર. મ્યુઝિશિયન સંગીતકાર. બ્યુટિશિયન એટલે બ્યુટી પાર્લરમાં કામ કરનાર, બ્યુટી પાર્લર ચલાવનાર. સ્ટ્રીમ્સ ઝરણાઓ. ફ્લો તરવું. થ્રુ માંથી. I will નું contraction છે. I will. હોમ ઓફ ઈગલ્સ એટલે ઈગલનું ઘર, ગરુડનું ઘર. ફૂલ ઓફ વેલીઝ. વેલીઝ એટલે ખીણો. ફૂલ ઓફ નાથી ભરેલું. ફાઉન્ટેન્સ એટલે ફુવારાઓ. રેન્જ ઓફ માઉન્ટેન્સ પર્વતમાળાઓ. સેડ કહ્યું. યુ કેન્ટ બી ધેટ તું બની શકીશ નહીં. આ ત્રીજા સ્ટેન્જામાં છોકરો એવું કહે છે કે હું ડિસ્કો ચોકી નથી બનવાનો, કોમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવાનો, સંગીતકાર કે બ્યુટિશિયન પણ નથી બનવાનો.
મારી અંદરથી તો ઝરણાઓ વહેશે, હું તો ગરુડનું ઘર બનીશ, હું ફુવારાઓ અને ખીણોથી આખો ભરેલો હઈશ, હું તો પર્વતમાળા બનવાનો છું. એટલે તેઓએ કહ્યું કે તું એ બની શકીશ નહીં, તું એ બની શકીશ નહીં. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be. એટલે હવે છેલ્લા સ્ટેન્જામાં છોકરો પૂછે છે, તો તમે શું વિચારો છો કે હું શું છું? એટલે તેઓ જવાબ આપે છે, તું ફક્ત એક બાળક છો અને બાળકો હંમેશા એ જ બની શકે છે જે અમે નક્કી કરીએ. અમે જેટલું નક્કી કરેલું હોય એમાંથી જ કોઈ પણ એક વસ્તુ બાળક બની શકે છે. આ બ્રેન પેટર્નની એક સરસ મજાની આવી કવિતા હતી કે જેમાં છોકરો પોતાની કલ્પના શક્તિથી કંઈક બનવા માંગે છે. સમાજમાં રહેલા વડીલો, માતા પિતા, શિક્ષકો એને રોકે છે અને પોતે એક નક્કી કરેલા ઢાંચામાં એ છોકરાને બેસાડવા માંગે છે. હવે આ કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. કવિતા આપણે જે સમજ્યા તેના આધારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા? ફર્સ્ટ સ્ટેન્જામાં આ ત્રણમાંથી બાળક શું બનવા માંગે છે? એ ટ્રી એટલે કે વૃક્ષ, ધ ઓશન મહાસાગર, અ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક. તો આપણો જવાબ છે એ ટ્રી, વૃક્ષ બનવા માંગે છે. બીજો પ્રશ્ન છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકની અંદર શું તરશે? એ ફિશ માછલી, વીડ્સ એટલે નીંદણ જે પાકમાં બિનજરૂરી છોડ ઉગી નીકળતા હોય તે, અને વેલ્સ એટલે વેલ. તો આપણો જવાબ આવશે સી, વેલ્સ. થર્ડ, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ખાલી જગ્યામાં ખીણો અને ફુવારાઓ હોય છે. એ માઉન્ટેન, બી ધ ઓશન, સી હાઉસ એટલે પર્વત, મહાસાગર કે ઘર. તો આપણો જવાબ છે એ માઉન્ટેન. માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ફોર્થ, ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટેન્જા એટલે ત્રીજા સ્ટેન્જામાં બાળક નીચેનામાંથી શું બનવા માંગે છે? એ અ ડોક્ટર, બી અ બ્યુટિશિયન, સી અ માઉન્ટેન રેન્જ એટલે ડોક્ટર બનવા માંગે છે, બ્યુટિશિયન બનવા માંગે છે કે પર્વતમાળા બનવા માંગે છે? તો આપણો જવાબ છે માઉન્ટેન રેન્જ. ફિફ્થ, what can the following people do? Discuss in groups. આપણે ગ્રુપમાં ડિસ્કસ કરવાની છે કે આ વ્યક્તિઓ શું કરી શકે. અ મ્યુઝિશિયન એટલે સંગીતકાર, એનું કાર્ય શું એના વિશેની ડિસ્કસ કરવાની છે. અ ડીજે એટલે એનું કામ શું હોઈ શકે, અને અ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક એનું કામ શું હોઈ શકે. તો આ રીતે તમારે મિત્રો સાથે ડિસ્કસ કરવાની છે કે એ મ્યુઝિશિયન છે એ પ્લેઝ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સંગીતના સાધનો વગાડે છે. અ ડીજે પ્લેઝ સોંગ્સ ગીતો વગાડે છે. મિક્સ સોંગ્સ એટલે ગીતોને મિક્સ કરે છે, અને ડાન્સ પણ કરે છે. સાયન્ટિસ્ટ શું કરે છે? ડઝ એક્સપેરિમેન્ટ્સ પ્રયોગો કરે છે, એન્ડ ઇન્વેન્શન્સ અને નવી નવી શોધખોળો કરે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વ્હેન યુ ગ્રો અપ. હવે તમારે આ જ ગ્રુપમાં આગળ ડિસ્કસ કરવાની છે તમારા મિત્રો સાથે. એને તમારે કહેવાનું છે કે તમે મોટા થઈને શું બનવા માંગો છો. બધાનો જવાબ અલગ અલગ હશે. તમે જે બનવા માંગતા હો એ તમારે તમારા મિત્રને કહેવાનું છે. કે આઈ વોન્ટ ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન વેન આઈ ગ્રો અપ. હું જ્યારે મોટો થઈશ ત્યારે હું એક મહાન બિઝનેસમેન બનવા માંગુ છું. વોટ ડુ યુ વોન્ટ ટુ બી? તમે શું બનવા માંગો છો? એ રીતે તમારે તમારા મિત્રોને પૂછવાનું છે અને આ રીતે ડિસ્કસ કરવાની છે. સેવન્થ, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. તમે નીચેનામાંથી કંઈ પણ વસ્તુ બનવા માંગો છો આવું મિત્રને પૂછવાનું. શા માટે? હવે એના વિચારોને આપણે ભેગા કરવાના છે. નીચે ઓપ્શન આપેલા છે, ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. એટલે તમારો કોઈ મિત્ર તમને પૂછશે કે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, તો તમારા ચારમાંથી કોઈ પણ એક જવાબ આપવાનો છે. બધાના જવાબ અલગ અલગ હોઈ શકે. ધારો કે તમારો જવાબ છે ધ સ્કાય, કે ભાઈ હું આ ચારમાંથી કંઈ બનવાનું હોય તો હું સ્કાય બનવા માંગુ છું. હવે એના કારણો આપવાના છે. શા માટે સ્કાય બનવા માંગુ છું? તો બીકોઝ I would like to be the sky because sky is very huge. આકાશ બહુ વિશાળ હોય છે. The sun, moon, stars all floats into it. આ બધા જ સૂર્ય,
ચંદ્ર તારાઓ એની અંદર તરતા હોય છે. એન્ડ ઇટ ઇઝ લિમિટલેસ. અને આ આકાશ છે એનો કોઈ અંત જ નથી હોતો, એટલે મારે આકાશ બનવું છે. આ રીતે તમારા બીજા મિત્રો જે બનવા માંગતા હોય તેના કારણો એને પૂછી અને આ રીતે ડિસ્કસ કરવાની છે. ધેટ્સ ઇટ. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.